તો બધાને ગુડ મોર્નિંગ અને રાધે રાધે। આજે બી હું વ્લોગ અપલોડ કરવા માટે મારા મામાને છત ઉપર આવી છું। તો કેટલું મસ્ત આમ ઠંડી છે, બહુ ઠંડી છે ગામડામાં, તો બી વ્લોગ માટે આવવું પડે। મતલબ બહુ એટલે બહુ ઠંડી છે, મતલબ જો કેટલી થારે, બહુ મતલબ બહુ થારે, જો બહુ વ્હાઈટ વ્હાઈટ હશે એમ। है ना, आ कबूतर जो કેટલા બધા મસ્ત મોરે। અગર હું એની બાજુમાં જઈશ ને તો એ ઉડી જશે, મને ખબર છે, એટલે બાજુમાં તો હું નહીં જાઉં, પણ આવી રીતના છત ઉપરથી લઈ લઈશ। ના કબૂતર બી કેટલા બધા બેઠા જો, છે ને મસ્ત નજારો સવાર સવાર। અમારા વિજયભાઈ શું કરે ને તમને દેખાડું। સવાર સવારના બચારો કેટલું બધું કામ કરે। આજો એક મિનિટ રૂકો દેખાડું। પહેલા શું કરસ? આ બસ સાર કાપ હે ચા પી લીધો એમ ને? સવાર સવારે કામમાં લાગી જવાનું હે ને? બોલો બીજું સાર કાપ એમ? ચલો ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, રાધે રાધે। રાધે રાધે। આ બધી કાપવાની? એ બે બે કાપવાની રોજ, થોડી થોડી ભેંસ ને હે ને? થોડીક પેસ્ટ નાખી દેવાની રોજ એક એમ? હા, એટલે ચાર નાખવાના એક દિવસમાં, 4 નાખવાના। અને બાકી બાકી શું ખાઈ? આ લીલું ઘાસ, લીલું ઘાસ। હા કોઈ ચીકુડી હોય ને, હા ચીકુડી તો તું આ બધું ઘાસ હાલ નાખીશ સૂકી? હાલ હાલ જ। અચ્છા, બાજરીના સૂકા ડોડા હે ને? સુપર ડુપર। ભેંસ ખાઈ જાહે ને? હા, ના ખોણ નાખ્યું તું હવારે? ખાંડ। અચ્છા, આ જો બધી તમારે કેટલી ભેંસું છે? મારે 4। 4 અને બાકી 5। અને પાડા કેટલા? પાડા નહીં, બધી ભેંસો, બધી પાડી, આ 2 પાડી 3 પાડી, હા 2 ભેંસો। અચ્છા બરોબર। આ ઊંચી છે, આ ઉચેલના બોરા, એ શેનું બને? એ આપણે ઘઉં આવે ને, ઘઉં હા ખાવાના, હા એનો દળીને અચ્છા હલરમાં કાઢવાના ને? હા બરોબર, હાલો કામ કરો હવે। તો વિજયભાઈ હવે કામ કરશે। આને શું કહેવાય? આ અને કહેવાય સાર કાપવાનું, સાર કાપવાનું હે ને? પૂડો 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 પૂડો। આજો આ ખોણ માટે આગ લગાવે। તમે ચા પી લીધો? આ શું પહેર્યું તે? આ શું પહેર્યું? આ શું પહેર્યું આવું હે? આ શું પહેર્યું આવું? બચ્ચા નાવ શું પહેરાયું? જો જો એની મમ્મી પાસે જાય। નહીં પહેરવું એને, ગાડે બચારાને। નહીં પહેરવું, નહીં પહેરવું, બચારો પડી જાહે હો। શું કરો રા તમે? ડોલ તો મોહણ પડ્યો, શાક પડ્યું, ભાજી બળી છે બનાવેલી, લોટો ચૂલો છે, સલાડ છે। તો ચા પાણી કરી?
હા ચા પાણી કર્યું. એમ ને હા હવે કામ કરવાનું હે ને હા હવે કામ કરવાનું. બરોબર બીજું કાંઈ બોલવું બીજું તો હવે આ બધું હવે ઊંચ જતું રહ્યું. એ ચમુ ચમુ તાળી દે હેન્ડ્સ અપ કર તાળી દે જો બીજો બી આવી ગયો કૂતરો તું હટ તારું કંઈ કામ નહીં મને બીક લાગે હા તારાથી તું બટકું ભરી લે ચલ હેન્ડ્સ અપ હટ તું હટ મને તું નહીં ગમતો તો ચલો હું ગામમાં આવી ગઈ છું જોઈ મમ્મી શું કરે મમ્મી શું કરે રી આપણે કેટલા વાગે નીકળશી જાવ છે આ જો નથી રહ્યો હોત નહીં બધા બરાબર છે નથી જાવ તો અમે ના કરી જાઓ હે લિયા શાક કરી લિયા કરી હા આમ કે મેથી ને થોડી વાર બધા બહાર લાગી કે હા હા તો કામ જતી બાપ તો મેં કેવું વડે ચલ મમ્મી ગુડ મોર્નિંગ હે મેં ગુડ મોર્નિંગ કાંઈ વાંધો નહીં ગુડ મોર્નિંગ રાધે રાધે શાક હોય તો મેં રાતે રાતે ગુડ મોર્નિંગ બસ તો ચા નાસ્તો કર્યો મંજન કહે મારી મમ્મી મંજન ठीक है તે નાસ્તો કર્યો નાસ્તો નહીં નહીં મેં બી નહીં કર્યો આજો નાસ્તો હું ડાયરેક્ટ ખા ખાઈ ગરમ પાણી પાણી ગરમ થાય મજા આવે ને તાપવાનું હાલ હવે પછી ખવડાવી લેજે ક્યાંની નાખેલી બિસ્કેટ આજો વરી મેં કીધું ને હાલ તો વરી મારવા મળે જોજે ચલો અરે ભગવાન બહુ માર્યો જાદુ અમે લોકો મારી નાની પાસે આવ્યા છીએ એ સ્કૂલમાં રાંધે છે તો એમની પાસે આવ્યા આજે બધા નાના છોકરા એમની પાસે જો જમવાનું લે આ જો હોય કેરો શું બનાવી જમવામાં માતર એમ ને હા શનિવાર એટલે હે ને જે બધા નાના છોકરા લેવા આવે માતર આઈ કાર્ડ પહેરસ તું કાર્તિક બી આ સ્કૂલમાં ભણે ને બાબુ તો જો બધા તું બી આ સ્કૂલમાં ભણતી હે ને હું આ સ્કૂલ ભણ્યો તો ત્યારે બી તાર મમ્મી આ જમવાનું બનાવતા હે ને સ્કૂલ ભણીને તારની મારી મમ્મી સ્કૂલે ભણી ને મમ્મી રાધે તારની સ્કૂલની ઉંમર થઈ ગઈ મમ્મીની ઉંમર થઈ ગઈ હજી બી ચાલુ રાંધવાનું અમે ના પાડણ કે મમ્મી ના રાંધી શકે ચાર ના કામ પણ કે ના મારા છોકરાને એમ કે રાંધવું છે હા ખવડાવવું છે ના પાડે હે કોણ મળે કે છોકરાને ના મળે કારણ કે મારી ઉંમર થઈ ગઈ હું છોકરાને ના ખવડાવું એમને નથી ગમતું એમ આ સ્કૂલ વગર એટલે ખવડાવું શું છે ઓય કરતો હોય આખો દી મોટા મોટી પૂન બચ્ચન ખવડાવવાની હા મારા રસોઈ કેવી બનાવે બહુ ભાવે બધું સારું બનાવે આ તમે બધા વિડીયોમાં આવશો હો યુટ્યુબમાં આવશે યુટ્યુબમાં હા મમ્મી ચાખેરી કેવું બન્યું હે ને ઘણી ઘાટી વટ્ટા ખાય હજુ કોઈ બાકી રહી ગયું હશે આજો આયા રહીને ક્યાં સુઈ ગયા હતા તમે લોકો હે હાથ ધોવા ગયા હતા સારું આજો જમીને હાથે ડીશ ધોવાની તમારે એમ તમે ડીશ ધોતા આવડે એમ ઘરે કાંઈ કામ નહીં કરતા અહીંયા ડીશ ધોવે જો ડીશ ધો ચૂપચાપ ચાલ એની સ્કૂલ હે ને મમ્મી તારી સ્કૂલ ને આની અંદર ભણી આની અંદર એમ હાલો મમ્મીની સ્કૂલ કેવી હવે તો સારી થઈ ગઈ પહેલા થોડી અલગ હતી
બધાને પ્રેક્ટિસ કરાવવામાં આવે, શીખડાવવામાં આવે. ભાગ ભાગ કરે ગાંડા જેવો. આમાં બહુ ભાગ ભાગ કરે હે. તમને મજા આવે સ્કૂલમાં? સારું ભણાવે ને? છોકરાઓ ભણે. અત્યારે બ્રેક પડ્યો છે ને એટલે મસ્ત નાસ્તો કરીને બેઠા બધા. જય શ્રી રામ સાહેબ. હા, જય શ્રી રામ. આ મારા મમ્મીના સાહેબ છે. મારી મમ્મીને પહેલાં ભણાયું, બહુ એજ્યુકેશન આપ્યું. મારી મમ્મી આટલી તો બધું આવડે મારી મમ્મીને બી, એમને ભણાયું. કેમ છો તમે? હા, સરસ. તારી મમ્મી પણ સરસ ભણી, તું પણ સરસ ભણે છે, એનો મને આનંદ છે. તમે કેટલા વર્ષ સુધી નેકારિયામ ભણાયું? નેકારિયા મેં 36 વર્ષ સુધી એક જ સ્કૂલમાં નોકરી કરી. અચ્છા. અને ગામ લોકોએ સરસ મને વિદાય પણ આપી. તારી મમ્મી પણ સરસ વિદાયની અંદર રમતી હતી. એને છોકરા બહુ આગળ ગયા, એનો પણ આનંદ છે. મેં એક જ સ્કૂલમાં 36 વર્ષ નોકરી કરી અને ગામ સાથે બહુ મારો સરસ નાતો છે. આખા ગામના બાળકો મને બહુ યાદ પણ આવે છે, એટલે હું બાળકોને મળવા પણ આવું છું. હા, ક્યારેક ક્યારેક મળવા આવે. સાહેબ મળવા આવે. હા, યાદ આવે તો આવી જાય. તો ભૂલી તો ના હકે ને, એટલે 36 વર્ષ સુધી કામ કર્યું તો હે ને. એક જ ગામમાં ભણાયા, નોકરી મળી ને ત્યાંથી આ ગામમાં નોકરી મળી, રિટાયર આ ગામમાં થયા. સારું, એક ક્લિપ નાખી દેસી એમનો, હે ને, વિદાય વાળો. હા, નાખજો. હા, બોલો કીધું તારે. તો હવે અમારે ઘર જવું છે, પણ મમ્મી સબ્જી લઈને જ જાશે. મમ્મી એકલી ઘરે નહીં જાય. મેથી, આ ડુંગળી, આ મેથી મોટી બધી. આ ધાણા છે, આ ડુંગળી છે, આ મેથી છે ને ઓલું લસણ છે. અમે દોડવા શાકભાજી હવે. વાલોડ. મમ્મી હવે બધા વાલોડ હાવરીને લઈ જશે. ઓલો આવ્યો તો ગોડો આવ્યો. એ તો આખો દી રમતો હોય બચારું એકલું ખેતરમાં, હે ને. હા, નીચે કેટલા પડ્યા હોય મમ્મી, આ તોડી નાખી છોકરો. નહીં તોડજો બાબુ. ટમાટર ના તોડતો. તોડી નાખે ને. નહીં, હા નહીં. કેટલા બધા વાલો. આ રજો વાલો. આ રજો વાલો. હારું. હાલો હું બી વેણાવ મમ્મી. આ રજો વાલો. ઓરે અંદર જમણા જો એ વાલોડ લેવામાં હેલ્પ કરે. વેરી ગુડ. અમારું કામ વધારશે. લેવડાવે તો કઈ દી. જો 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 કરને તોડી નાખ્યું પપૈયું મમ્મી. હવે આ લે, આ લઈ લે. હાલો હવે આપણે વીણી. આજો આખા મેથી બગાડી નાખી. તો ટમાટર ને બધું તોડી નાખે. આટલા બધા આમ વાલોડ લીધા તોય હક નહીં આને ઉપર ચડાઈ નાખી જો સીડી ઉપર. બીજા આ તો કેતા ના ચડાય. આ દાણા વાળા છે બરોબર. થોડા ઓલા કેરીઓ આવશે. હા, મોર આયા. મરચી વાળો ને આ જો શેરડી હે, કેરી હે, જામફળ હે, નારિયેલ હે, ચીકુડી હે, પછી શું કહેવાય બદામ હે, પછી જામફળ હે, સીતાફળ હે, બધું હે. લેબુડિયું જામફળ લેબુડ બધું છે. હા, A to Z વસ્તુ હે ને બીજા. ઓલી બાજુ બધા ચાલશે. કેળા હે, કેળા બધું હે. કહું તો રી A to Z વસ્તુ. નારિયેલ બધું મેં કીધું. બધું ઝાડ છે ચારી બાજુ. બધું ફ્રી નું આગળ તો જેટલું શું પેલા સિંગી ફળી ચેલી છે. સબ હા સિંગી ભી હે. આગળ લઈ ગઈ ના કોણ બાવા ઉભા વજન છે. સબ્જી બી ફ્રી ની, દૂધ બી ફ્રી નું, પછી ફ્રૂટ બી ફ્રી નું, બધું ફ્રી નું ઓર્ગેનિક. હે ને મમ્મી? એમ કે દૂધ ફ્રી નું, ફ્રૂટ ફ્રી નું, પછી 15-20 પછી જમવાનું ફ્રી, આલા શાકભાજી ફ્રી નું, તો બધું ફ્રી નું હે ને ઓર્ગેનિક. પેલા એરંડા નું જો એડા છે એટલા થાશે હમણે. આ તો એક ઝાડ કે 2-3 લાખ ના એડા દેખાશે. આ લોકો 3-4 લાખ ના એડા આ હે ને એક ઝાડ કે ભેળા કરીને દેખે ને નહીં વિજ્યા. શું કહેવાનું હે મમ્મી? એમ નહીં, આ અંધો પૈસા આવે ખેતરમાં તો. જાવા કેવી છે વિજ્યા? જાવા કેવી હોય? દવા આખું દવાનું પાકતું હોય એટલે આવા કેવી ને જાવા કેવી. આ લોકો 35 વીઘા જમીન તારી બા. આ ખેતરમાં કને આગળ 2-3-4 છે, ઓલી બાજુ 2-3 છે, અલગ અલગ બધા છે. હા હા. તો પાણી બધું અહીંથી જ જાય બધું. કેવી રીતના લેવાના? આવી રીતના. આલો યુટ્યુબર છે રે. ક્યો? ઓય લાઈક કર માતા ના જ્યાં વિડિયો બનાવી. કેવું છે ને? હા, આજો આઈડા લે. આવી જા. આ જો ગામડાના રોટલા હે ને બરાબર ચીકવી બનાવી એવા મીઠા લાગે. ચૂલાના રોટલા
આ કાપુરની મમ્મી છે. કાપુરને બધા ઓળખે, તમને ઓળખે ને કાપુરની મમ્મી. આ કાપુર મોટી પાસે શરવાણ ગાંધધામ રહે. બીજા નંબરનો ભાઈ અહીંયા ભેગો રહે અહીં ગામડે. રોટલા કરવામાં છે છે વળી. અમે તો ઠેહાર રોટલા કરાય મોટા ના રોટલા કરતા ના આવડતું. જો આમ રોટલા કરાય ચેવા સરસ રોટલો બની ગયો. જો મસ્ત પતલો સરસ. ભણી ગયો મસ્ત બને રોટલો સરસ. બીજાના ખેતરમાં મેથી લેવા. હજુ કેટલા બધા બકરા હે, દૂધ સુધી કેટલા બધા બકરા. જો તો મારી મમ્મીને મેથી લેવી હતી, તમે લોકો મેથી લેવા આવ્યા. કરોરા તમે એમ ને, સારું. આ જો તમાકુ, આમનું ખેતર છે આ લોકોનું. તો આ ચીલ તો અમારે કોઈ ખાય બી નહીં, આ રવડેરું એમને. અને સિટીમાં લોકો હે ને સબ્જી માટે વેચવા માટે લઈ આવે. કોઈ બાજરીના લોટમાં નાખીને એનો રોટલો બનાવે, કોઈ સબ્જી બનાવે એમને. આ જો અમારે તો એમને ઊભું તંબાકુ ના ઘઉં હે. ઓ ભાઈ કેટલા બધા મૂળા જોતો અહીંયા. ઓહો, કોઈ લેતું તો હે નહીં. મૂળા આટલા બધા પાકી ગયા હે. તો ગામડામાં તો હે ને બધું વેસ્ટેજ જ હોય. આટલા બધા મૂળા હે, ચીલ હે, તો એ કોઈ મૂળા બી નહીં ખાય, ગાજર બી નહીં ખાય. મતલબ કોઈ યુઝ જ નહીં કરતું કાંઈ વસ્તુ. જો તો કેટલા બધા મસ્ત મૂળા. આ જો તો લાઈક તોડીને નાખી દીધા. કોઈ ખાય બી નહીં અહીંયા. બસ ખાલી બધા બિઝી હોય ખાવા. એ લોકો એટલા બિઝી હોય ને એમની લાઈફમાં કે આખો દી ભેંસ વાહે જ હોય. બસ ભેંસનું ઘાસ લાવું, એમને કેવી રીતે જુગાડ કરું ઘાસનું. જગવા નહીં હાલવાની. ક્યાં હાલવાનું મારે યાર. આજે તો મૂળા નાખી દીધા. જો તો તોડીને. એ રેજો મારી મમ્મી. જ્યારે ખાવું હોય ત્યારે બનાવી લે. ત્યાં સુધી ખાય નહીં. લોકો બચારા ગામડાના 2 ટાઈમ જ ખાય. આખો દી આપણા જેમ નહીં આખો દી ખા કરવાનું. એમની પાસે ટાઈમ ના હોય. એ લોકો પાસે શું આખો દી ભેંસનું કરવાનું ને એમનું હોય. બસ ઘરકામ ફટાફટ જમવાનું. મમ્મી આ ચીલ બી લઈ લે ને આપણી માટે. હે ચીલ લઈ લે, રોટલા બનાવશી. શું કરવા એવું ચલો આપણે કોઈ ના ખાય. ઓલી તમાકુ આપણું તો વિજયવાયું કઈ ઓલી બાજુ ઓલા ભાગમાં. અચ્છા, વિજયભાઈ મેથી લે હે. અલા તો ભેગું તને ખબર કેવી રીતે પડે? ગામડાવાળાને ખબર પડે, તમને ના પડે. અચ્છા, જો આમ તો ખબર પડે. લાઈક આ મેથી હે અને આ ચીલ હે, બે ભેગું હે એટલે એમ જલ્દી ખબર ના પડે. મિક્સઅપમાં વાયુ છે. તને ખબર આમાં ચીલની હે ને સબ્જી બને? તને ખબર? તમે લોકો ના ખાવ ને ગામડાવાળા? ના ભાવે. સાચી વાત. આ તો વાવલ નહીં કે હાથે ઉગ્યું છે. હાથે ઉગ્યું હે? હાથે ઉગ્યા તો. ઓ કઈ ને, અમારે તો અહીંયા સબ્જી મંડીમાં વેચાતું હોય. અમારા ગામમાં કોઈ ખબર નહીં હોય કાનું શાક થાય. એવું કઈ ને, અમારે તો શાક થાય, પછી રોટલા હોય ને બાજરીના, એમાં મિક્સઅપ કરીને રોટલા બનાવે. ખબર તને? અમને તો ખબર છે. તમે કીધું ને, અમને તો પહેલા નથી ખબર. તમે મને કીધું. હા. આ જો ખૂબ બધી હવે મેથી લઈ જાય. મારી મમ્મી સબ્જી બનાવશે, ખબર નહીં શું કરશે, બટ લઈ જશે. તે જોયા કેટલા બધા મૂળા એમને રખડેરા. આ પાકી જાય શું કરવા? હાલ હવે જો તો ઓલી કેટલી બધી પડી છે, તો બસ લે લે. હાલ હવે લેવા દે ને. અલા ભાઈ હેડ ને, આમ તો હે ને જેટલું જોશે ને એટલું ઓર મન થાય. આ જો લીધી હે ગાઈસ, તો બી આ ભાઈ સુકાઈ દેસી, પછી હે ને ગઢીમાં નાખશી. હે ને મમ્મી? કઢીમાં, બટેકાના શાકમાં, દહીં વઘારમાં, સાચા બગમમાં નાખતા રોટલામાં. હાલો હવે ઉકમણ કરી નાખે. આ લે તો આને લઈ લે તો મારી મમ્મી. કસ્તુરી મેથી કહેવાય. કસ્તુરી મેથી. સારું, ઊભી થાડ હવે. ચાલો વિજયા પોટલી બાંધી ના. હા. ના તો તાર ભેડ છે લાંબા સમય.
ચાલ ભાઈ સંભાળી મસ્ત કરી નાખી. પેલે એક બે વાર તો ભજીયા બનાવશે આનો. પત્તા પત્તા વેણી દેવાના. હા એ જ ને, દાળખા થોડી કોમ આવે. તો હાલો હવે અમે લોકો જઈ રહ્યા ગાંધીધામ. હવે અમે આ શાકભાજીનું બક્સું લઈ લીધું, પછી આ મારો થેલો ને પર્સ. સારું બેટા. આવજો અમ્મા. રાધે રાધે રાધે, આવજો. આવજો. પછી બીજા લોકો હવે આવશે બધા. વર્ષા મમ્મી આવજો. બાલ ફુલ્લા હાલે એમ શું મમ્મીને આવવાનું હે કે તારે આવવાનું? જો તું કેટલું બધું શાકભાજી લીધું. ના ના રાધામાં તો પગ જાય છે. ક્યાં જાવ મમ્મી? અમને લોકોને બસ મળી ગઈ હતી. હવે અમે લોકો છે નાસ્તો કરવા માટે બસ રોકાણીએ. હે ને મમ્મી? શું ખાઈશ? गला में फुल प्रॉब्लम तो भी आइसक्रीम खाएंगे. પપ્પા જોશે વિડીયો, ગાડું દેશે. ઓકે, ચટપટી અને હું લઈશ આઈસ્ક્રીમ. અમે લોકો છે ને બસમાંથી ઉતરી ગયા. पकड़ा करे जाए. हाँ હા बाजू तो कर. કઈ નહીં, હવે હાલો જઈ ઘરે ને. તો હાલો હવે અમે લોકો ઘરે આવી ગયા. ક્યાં ગયો તો તું? ફોન કર્યો તો લેવાના એવું? આજે મમ્મી આખી શાકભાજી માથા ઉપર ઉપર. देखो मैं કેટલી બધી સબ્જી લાવી દો. આટલી બધી આખી મેથી હે, આ વાલોડ હે, આ ટામેટા, પછી આ તલ સાંકળી લાવી, તલ સાંકળી, પછી ઓલામાં દ્રાક્ષ છે. અને આ જો કાંઈ હું આટલું કામ કરીને બેઠી છું, આનું ભાઈડી કાંઈ કામ નહીં. જો આવતા ને બિસ્કીટ હારા તોડેલા છે એમને કે હું કામ કરું ભાઈડી, હું થાકી જઈ બેટા બેટા. હવે આટલું નીકળે એમાં નવાઈ કરી. અને તને કોણ કહેતો આખું ખેતર ઉપાડી આવે? કોઈ કહેતું અને હા જો બસ કરતા હું હેરાન થઈ હું. લાઈન ચડી રાખ્યા, ઉતરી લઈને ઉતરી વળી ફારી રિક્ષામાં ચડાયા, કાંઈ નહીં. વળી ગલીમાં ઉપાડીને ઘરમાં લાવી છે એટલે પોતે ત્યાં અડે જ નહીં. મેડમ મને હે ને ગાઈસ, મને કશું પકડવું નહીં ગમતું. મને શાકભાજી હું ભોડાવું, પકડવું નહીં પસંદ. શાકભાજી ભોડા ઉપર ઉપાડીને ફરી માથા ઉપર, અને ચીડે બેગ પર લટકા, પોતે ખાલી પરસ લઈને ફરતા આડે આમ પૈસા પકડીને, બસ બીજું કાંઈ નહીં. મોબાઈલ ને પસંદ નહીં. મોબાઈલ ને પરસ મને પકડવું ગમતું કાંઈ. મને બધું પકડે. હર સાલ મને પકડાવશે કપડાં બધું, પોતે આમ મારે નકચીડે આડ્યા આવશે ધીમે 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 લાડી ત્યાં. હા છે હું પણ ટામેટા ખાઉં છું, ટામેટા ખાઉં છું બે તાજા લાવી. આ તો પેલા અમારા બ્લોગ ચાલુ કરી નાખે કરતા.